કઈ આંદોલન ક્યાં પહોંચશે? બેન, આ આંદોલનની સ્થિતિ એવી હતી, ખેડૂતો બધા માન એક થયા હતા. ખેડૂતો બિચારો હક માગવા માટે નીકળતો હતો, તેમ છતાં પણ ખેડૂતોને આ રીતના ગુમરાહ ન કરાય. અત્યાર સુધી ખેડૂતોને તમામ લોકોને એવું હતું કે આ આપણે ગાંધીનગર જઈ રહ્યા છીએ. અને તમે જોજો પાલભાઈના તમામ તમે સ્પીચ જોજો, એની અંદર પણ સ્પષ્ટ કહે છે કે આપણે ગાંધીનગર માટેની આ વાત છે, કોઈ વાત નથી. બેન, સૌથી પહેલી વાત એ હતી કે સભા પતાવીને ગાંધીનગર ક્યારે રાતે જવાનું, 9 વાગે બધા માણા ઘરે વયા જાય ત્યારે જવાનું. પહેલાં ગાંધીનગર જવાય ને પછી સભાની વાત કરાય. પહેલાં ખેડૂત જેના માટે અહીંયા આવ્યો છે એની વાત કરાય. અત્યારે પક્ષપાતની વાત ન હોય. તમે જુઓ, કોંગ્રેસના બેનરો મારેલા છે અને કોંગ્રેસના બેનરો માર્યા એ તો વાત દૂરની છે. એની અંદર ક્યાંય થાંભલાનો ઉલ્લેખ લખેલો નથી. એની અંદર થાંભલાનો ક્યાંય ઉલ્લેખ લખેલો નથી. ખેડૂત આંદોલનના 2 ફાટા, એમાંથી એક ફાટો એવું કહે છે કે હવે વિધાનસભા જવાનું છે. ધીરે ધીરે બધા જ વિધાનસભા તરફ એટલે ગાંધીનગર તરફ જવા માટે કૂચ કરી રહ્યા છે. શું નામ છે તમારું? નથી વાત કરવી? અત્યારે જેટલા લોકો છે અમુક વાત કરે છે, નથી કરતા. ગાંધીનગર ક્યાં જવાના છો? વિધાનસભા? ગાંધીનગર વિધાનસભાની અંદર રજૂઆત જ્યાં કરવાની ત્યાં જ ખેડૂતોને જવાય ને. જ્યાં ખેડૂતનું સાંભળે ત્યાં જ જવાય. બાકી તો બીજે ગાંધીનગરની અંદર ક્યાં જાય બેન? જ્યાં વિધાનસભા છે, જ્યાં આના નેતાઓ, જ્યાં આના કર્મચારીઓ, જ્યાં આના સચિવો બેઠા છે, જ્યાં આની માગણી કરવાની, ત્યાં જવાની વાત છે. અત્યારે જે આંદોલનની સ્થિતિ દેખાય છે, આ કઈ આંદોલન ક્યાં પહોંચશે? બેન, આ આંદોલનની સ્થિતિ એવી હતી, ખેડૂતો બધા માન એક થયા હતા. ખેડૂતો બિચારો હક માગવા માટે નીકળતો હતો, તેમ છતાં પણ ખેડૂતોને આ રીતના ગુમરાહ ન કરાય. કોઈ પણ પાર્ટી કેમ નથી, કદાચ એની અંદર ક્યાંથી શરૂ થઈ? મારે આક્રમકતા અહીંયાથી બેન શરૂઆત થઈ. ખેડૂતોને અત્યાર સુધી કોઈ જાણ નહોતી. અત્યાર સુધી ખેડૂતોને તમામ લોકોને એવું હતું કે આ આપણે ગાંધીનગર જઈ રહ્યા છીએ. અને તમે જોજો પાલભાઈના તમામ તમે સ્પીચ જોજો, એની અંદર પણ સ્પષ્ટ કહે છે કે આપણે ગાંધીનગર માટેની આ વાત છે. એવું કહે છે કે સભા પતાવીને ગાંધીનગર જ જવાનું. અરે ખોટી વાત છે, લાવો લખી દઉં. સભા પતાવીની ગાંધીનગરની વાત નથી. આ તો એની સભાની અંદર કોઈ માણસ આવે જવા તૈયાર નથી થયો એટલે વરી પાછા ગુમરાહ કરે છે. કોઈ વાત નથી. બેન, સૌથી પહેલી વાત એ હતી કે સભા પતાવીને ગાંધીનગર ક્યારે રાતે જવાનું, 9 વાગે બધા માણા ઘરે વયા જાય ત્યારે જવાનું. પહેલાં ગાંધીનગર જવાય ને પછી સભાની વાત કરાય. પહેલાં ખેડૂત જેના માટે અહીંયા આવ્યો છે એની વાત કરાય. અત્યારે પક્ષપાતની વાત ન હોય. ખેડૂત જે ભરોસો કરીને આવ્યો છે, આ કોઈ ખેડૂત એક પક્ષનો નથી. આ ખેડૂત કોઈ આપનો નથી, કોઈ કોંગ્રેસનો નથી, કોઈ ભાજપનો નથી. આ ખેડૂત રહ્યો ને ખેડૂતનો દીકરો છે. એના કારણે દેખાઈ તો જ રહ્યું છે કે રાજનૈતિક પક્ષો લાભ ખાટવાનો પ્રયત્ન કરે. ખેડૂત તો બધા જો રખડી જ રહ્યા છે. ખેડૂતો બેન રખડી નથી રહ્યા. ખેડૂતો બિચારા એના આગેવાનને ગોતી રહ્યા છે. આની અંદર હવે શું કરશું? આની લીડ લેવા વાળું કોણ છે? કારણ કે અત્યાર સુધી લીડ પાલભાઈ લેતા સમજો. હું આપમાં હોવા છતાં પાલભાઈની પાછળ હતો. શું કામ ચાલતો હતો બેન? કે ખેડૂત માટેની વાત હતી, હકની વાત હતી. તેમ છતાં ખેડૂતના દીકરાના નાતે હું આગળ ચાલ્યો, પાછળ ચાલ્યો કે ભાઈ કાંઈ વાંધો નથી. જે નેતા હોય પણ નેતા ખેડૂત માટેની વાત કરે છે ત્યાં સુધી હું સાથે છું. પણ જ્યારે આ ભટકાવાના પ્રયાસો થયા, આને બેન કોણ સાથ સહકાર સપોર્ટ કરે? તમે જુઓ, કોંગ્રેસના બેનરો મારેલા છે અને કોંગ્રેસના બેનરો માર્યા એ તો વાત દૂરની છે. એની અંદર ક્યાંય થાંભલાનો ઉલ્લેખ લખેલો નથી. એની અંદર થાંભલાનો ક્યાંય ઉલ્લેખ લખેલો નથી. હાલો અંદર લઈ જાય છે પકડી. ભાઈ આપણે આવતા થવું ને એટલે ગાંધીનગર જવાની વાત આ બધા કરી રહ્યા છે. અડધા લોકો એ કોંગ્રેસની સભામાં જવાનો પ્રયત્ન કરે છે. હવે અડધા લોકો ખેડૂતને આ તરફ લઈ જાય છે, અડધા આ તરફ લઈ જાય છે. ખેડૂત અત્યારે વચ્ચે છે.